કાઠિયાવાડની કહેવત બહુ સારી છે, ભેંસ જેરવે કપાય છે ને વાણીઓ જેરવે પૈસા. ભેંસને જેટલા કપાયસિયા દ્યો એટલા તમે બળદને દ્યો તો ધણીને મારી નાખે, ફટીને ધોવાડે જાય. ડોબું જ જીરવે તગારા ને તગારા. બળદને દ્યો તો હાથમાં નો રહીએ, રાહીને પકડવા દે સાહેબ. એ ભેંસ જીરવે કપાયસિયા અને વાણીઓ જીરવે પૈસા. વાણિયાના દીકરામાં તાકાત છે પૈસા જીરવી શકે. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ દી રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ દી કોઈ મારી નહીં ખાઈ નહીં. હા, યુવાન મિત્રોને કહું ખાસ, યાદ કદાચ ને ન હોય, આ દેશની અંદર જૈનોની વસ્તી છે ફક્ત 4.25%. જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25% છે. દાનમાં 63%. દાનમાં 63%. હા, અને કેટલી બુદ્ધિશાળી જ્ઞાતિ. જો એક તમને દાખલો દઉં, કહેવાનો મારો અર્થ એવો છે આખા દાખલાનો કે જે વિશ્વના છે ને એને વિશ્વના રહેવા દો, આખા દેશના હોય ને એને આખા દેશના રહેવા દો, જગતના હોય ને જગતના રહેવા દો, એને સીમિત નો બનાવી દો. માતાજીની કંઈક વાત નીકળે ને એમાં ગઢવ્યું નીકળી પડી, એ અમારા સીમિત થઈ ગયા. અમારા કયો એટલે નક્કી થઈ ગયું. માતાજીની વાત નીકળે એમ ગઢવ્યું નીકળી, એ અમારા. કૃષ્ણની કંઈક વાત નીકળે ને એટલે આયરો નીકળી પડે, એ અમારા. સરદાર વલ્લભભાઈ પટેલની કંઈક વાત નીકળે ને એટલે કણબિયું નીકળી પડે, એ અમારા. પણ આવડા મોટા દેશને આઝાદ કર્યો, વાણિયાના દીકરા કોઈ દી નીકળ્યા? ગાંધી અમારા કોઈ દી નીકળ્યા? એક તો બતાવો 5 વાણિયા ભેરા થઈને ગાંધીને આટલી પહેરાવા ગયા હોય. કોંગ્રેસ વાળાને હડફેટ સીડાવીને પહેરાવે ભલે, બાકી કોઈ દી વાણિયાનો દીકરો ગયો? સાહેબ આ અમારા ઠીક છે, અમે બહુ સમજદાર વર્ગ ઘણો મારા થોડોક છેટો બેઠો છે. તમારે અમારે બીજાએ ને ત્રીજાએ બધાએ કંઈક ભૂખ હડતાલો કરવી પડે ને કંઈક આંદોલન કરવા પડે ને કંઈક સંમેલન ભેરા કરવા પડ્યા, આ આપો ને તે આપો ને ફલાણો આપો. વાણિયાના દીકરાએ એક આંદોલન ન કર્યું, લઘુમતીમાં મુકાઈ ગયા. એક આંદોલન નથી કર્યું, લઘુમતીમાં મુકાઈ ગયા. સાહેબ આ બુદ્ધિની તાકાત. હા, નીકળી લાકડીઓ લીધા જેવું નથી, એની પાસે ઘણું શીખા જેવું છે.